સવારના પોરમાં નાયા ધોયા વગરના પતિદેવ મને એડિટિંગ કરવા, કારણ કે સાંજે એક ફંક્શનમાં જવાનું છે. ફંક્શનમાં જવાની આપણી તો બધી તૈયારી થઈ ગઈ છે, પણ મારી વાલી એને કયા કપડાં પહેરવા, કબીરને કયા કપડાં પહેરવા, એની માયાજાળમાં પડી છે. સવારના પોરની હજી ક્યાંનો મેળ નથી પડ્યો. બોલો. જો હવે પતિદેવ છે ને બેલ્ટ ગોતે છે, બેલ્ટ એની હામો પડ્યો છે તોય એને દેખાતો નથી. કોને ખબર બધાય પતિઓને હામે પડેલી વસ્તુ દેખાય કેમ નહીં. અમારો કબીરભાઈ ક્યારનો ચિંતામાં છે કે એની મમ્મીએ એનો આખો કબાટ ખોલી માર્યો છે, પણ એને જે કયા કપડાં પહેરાવા ને એ કઈ નક્કી થયું નથી. અને આ બાજુ અમારો અમર અકબર શાંતિથી એનું એડિટિંગ કરે છે, અને આ બાજુ મારી વાલી કબાટ ખાલી કરે છે, ને આ બાજુ મારો એન્થની ચિંતામાં છે. ભાઈ આપણે ભાઈ દાઢી બાઢી કરાવીને કપડાં પહેરીને તૈયાર થઈ ગયા, પણ આખો રૂમ ને રણ વિખણ કરી નાખ્યો છે. અને આમ જો આને ધોળું ટી શર્ટ જ પહેર્યું, મતલબમાં કાંઈ ફાઇનલ છું નહીં, હતું એનું ઇજરું. અને આ બાજુ મારી વાલી જે દીવાબત્તી કરે છે અત્યારે, અને અમને બાપ દીકરાને ચિંતા એ છે કે આ દીવાબત્તી કરીને આવે એની પહેલા રૂમને જ્યાં રણ વિખણ કર્યો છે ને એને જરા ખરખો કરી નાખી. ફાઇનલી મારી વાલી 5 કિલોના ફાઉન્ડેશનનો થપેડો મારીને તૈયાર થઈ ગઈ છે. બાકી તમે આ વાત કોઈને કહેતા નહીં કે હું વિડીયોમાં આવું બોલ્યો તો, બાકી મારા જીવને જોખમ રહે, અને આ વિડીયો મારી વાલી સુધી પહોંચવાનો જોઈએ.